हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, શિયાળામાં આપણને થોડા ટાઈમે ભૂખ લાગી જતી હોય છે, એટલે જો હવે આવા સમયે કોઈ ફટાફટથી બની જતી રેસીપી હોય ને તો આપણું કામ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ ઘરના બધા જ મેમ્બરને ભાવે તેવી મસાલેદાર મેગીની રેસીપીને. અને મજાની વાત તો એ છે કે મેગીની અંદર તમે ગમે તેટલા વેજીટેબલ્સ નાખી દો, બાળકો તેને ખાઈ લે છે. તો ફ્રેન્ડ્સ, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે ઇન્ટરેસ્ટિંગ ક્વિક રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. મસાલા મેગી બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે 1 નંગ મીડિયમ સાઇઝના કાંદાને બારીક સમારીને એડ કરી દઈશું. અને તેને ગેસની હાઈ ફ્લેમ પર 1 મિનિટ જેવા સોતે કરી લેશું. અને કાંદા 1 મિનિટ જેવા સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 4 થી 5 લસણની કળીને બારીક સમારીને એડ કરી દઈશું. 1 નંગ સમારેલું લીલું મરચું એડ કરી દઈશું. અને બંનેને 1 મિનિટ જેવું સોતે કરી લેશું. ત્યારબાદ આપણે તેમાં અડધા નંગ ગાજરને આ રીતના થોડા મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરીને એડ કરી દઈશું. અડધા નંગ ટમેટાને રેન્ડમલી ચોપ કરીને એડ કરી દઈશું. 1 નાનો બાઉલ સમારેલા ગ્રીન, રેડ અને યલો બેલ પેપર્સને એડ કરી દઈશું. 2 ટેબલસ્પૂન મીડિયમ સાઇઝમાં ચોપ કરેલી ફણસી એટલે કે ફ્રેન્ચ બીન્સ એડ કરી દઈશું. અને 2 ટેબલસ્પૂન જેટલા લીલા વટાણા એડ કરી દઈશું. અને બધા જ વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા તમે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ્સ છે એડ કરી શકો છો. આ બધા જ વેજીટેબલ્સને એડ કરવા કમ્પલસરી નથી. તમારી પાસે ઘરમાં જેટલા વેજીટેબલ્સ અવેલેબલ હોય તેને તમે એડ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં વેજીટેબલ્સ પૂરતું નમક એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધા વેજીટેબલ્સને આપણે 2 મિનિટ જેવા કૂક કરી લઈશું. અને 2 મિનિટ બાદ એક વખત આપણે વેજીટેબલ્સને ચેક કરી લઈએ. વેજીટેબલ્સ છે તે 80% જેટલા કૂક થઈ ગયા છે. તો બસ હવે આનાથી વધારે આપણે તેને કૂક નહીં કરીએ, કેમ કે મેગીમાં થોડો તેનો ક્રન્ચી ટેસ્ટ આવે તો ખાવાની મજા આવે છે. તો હવે આપણે તેમાં 2 કપ પાણી એડ કરી દઈશું. અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, હું આજે 2 પેક મેગી બનાવવાની છું એટલે મેં 2 કપ પાણી એડ કરેલું છે. અને હવે આપણે આમાં મેગીના પેકને એડ કરવાની ઉતાવળ નહીં કરીએ. પહેલાં આપણે આ પાણીને પ્રોપરલી બોઇલ કરી લઈશું. એટલે ગેસની ફ્લેમને હાઈ કરી અને પાણીમાં આપણે એક બોઇલ લઈ લઈશું. અને પાણીમાં જ્યારે આ રીતનું એક બોઇલ આવી જાય એટલે આપણે તેમાં 2 સેશેટ ટેસ્ટ મેકર એટલે કે જે મેગી મસાલો આવે છે તેને એડ કરી દઈશું. અને સાથે 2 પેક મેગીને આ રીતના લાંબા તોડીને એડ કરી દઈશું. અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બસ પછી કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની હાઈ ફ્લેમ પર 2 મિનિટ માટે મેગીને કૂક થવા દેશું. અને એ દરમિયાન વચ્ચે આપણે આ રીતના મેગીને હલાવી લેશું.
અને 2 મિનિટ બાદ આપ જોઈ શકો છો મેગી સરસ કૂક થઈ ગઈ છે. અને ફ્રેન્ડ્સ, આ મેગીની અંદર મેં વધારે ગ્રેવી નથી રાખી. જો તમારે થોડી તેને રસાવાળી બનાવવી હોય તો પાણી તમારે થોડું વધારે એડ કરવાનું. તો બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. લાસ્ટમાં મેગીમાં થોડી સમારેલી કોથમીર એડ કરી ગરમા ગરમ મેગીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવી મસાલેદાર મેગી. તો આ મેગીની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.